નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષની જયરામભાઈ રામ દયાલાલ મોહનિયા અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ 18થી ઉપર અને 18થી નીચે એમ 2 વિભાગમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ આ સ્પર્ધામાં ચેસ રમે છે, જેમાં આજે અને આવતીકાલ સુધી 2 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પધાર્યા છે। 18થી ઉપરના વય જૂથ માટે ટોટલ 66 સ્પર્ધકો ઉપસ્થિત છે અને અંડર 18થી નીચેનો વિભાગ છે, જેમાં કુલ 12 ટોટલ ભાઈ બહેનોએ 2 દિવસ માટે સમગ્ર ગુજરાતમાંથી પધાર્યા છે। એમ જુદા જુદા વિદ્યાર્થી જિલ્લાઓમાંથી રાજકોટ, અમદાવાદ, સુરત, વલસાડ, ભાવનગર અલગ અલગ જગ્યાએથી વ્યક્તિ હોય છે અને અહીંયાથી પ્રથમ અને દ્વિતીય, તૃતીય આમ 3 ક્રમાંક જે વિજેતા હશે એમને રોકડ પુરસ્કૃત આપવામાં આવશે। નમસ્તે, હું હિંડોચા હરેશ, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જામનગર જિલ્લા શાખા પ્રતિવર્ષ શ્રી જયરામભાઈ રામદયાલ મોહનિયા અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। તો આજે અને આવતીકાલે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી અત્રે 78 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો અહીંયા ચેસ રમવા માટે પધારેલ છે। 2 વિભાગોમાં આ સ્પર્ધા યોજાઈ છે, અબવ 18 અને અંડર 18। અબવ 18માં 66 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પાર્ટિસિપન્ટ કરી રહ્યા છે અને અંડર 18માં 12 જેટલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ અહીંયા ચેસ રમવા માટે પધારેલ છે। અલગ અલગ જિલ્લાઓમાંથી સુરત છે, વલસાડ છે, દાહોદ છે, ભાવનગર, અમરેલી, જૂનાગઢ એમ અલગ અલગ જગ્યાએથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ આજે ચેસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે। અત્રેથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કૃત અંધજન તાલીમ કેન્દ્ર કરશે। ધન્યવાદ। મારું નામ રાજ હનીશ જનેશકુમાર છે। હું સુરતથી આવું છું। અત્રે જામનગર ખાતે શ્રી જયરામભાઈ રામદયાલ મોહનિયા અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે હું આવ્યો છું અને બીજા મારી સાથે ઘણા એવા પ્રજ્ઞાચક્ષુ મિત્રો કે જે ચેસ સારી રીતે રમી જાણે છે તેઓ અહીં ભાગ લઈ રહ્યા છે, સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો અમને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, એ માટે આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર। જામનગર ખાતે જે સંસ્થા છે પ્રજ્ઞાચક્ષુ માટે, એ ખૂબ સારી એવી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અત્રે। તો એ માટે પહેલાં તો એમને આભાર કહેવો ઘટે, કેમ કે એક તક મળે છે જેથી અમે અમારું જે ટેલેન્ટ, જે અમારું કૌશલ્ય છે તમે અહીં દર્શાવી શકીએ છીએ અને અમે આગળ કંઈક કરી જાણીએ છીએ, વધી શકીએ છીએ। એ માટે અને અમે જે ચેસ રમીએ છીએ તો એમાં ચેસ એકમાત્ર એવી ગેમ છે જેને આપણે શતરંજ કહીએ છીએ। તો ચેસ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું, જેમ કે બ્લાઇન્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ અને સાઇટેડ મિત્રો જે નોર્મલ હોય એમના નીતિ નિયમોને બધા એ જ લાગુ પડે છે, એમાં કોઈ અલગથી નિયમ કે એવું કોઈ બનાવવામાં નથી આવતું। એટલે શતરંજ એક એવી રમત છે જેમાં પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિઓ છે તે પૂરેપૂરા એક સમાન રીતે રમી શકે છે જે નોર્મલ વ્યક્તિઓ એમની સાથે। તો એક આનંદની વાત કહેવાય અમારા માટે ને એક અમે આ ગેમ શીખીને, હું પોતે એક મારી વાત કરું તો નેશનલ લેવલે રમી આવું છું। એવા તો ગુજરાતમાં બીજા 4-5 ચેસ પ્લેયરો એવા ખૂબ સારા છે જે રેટિંગ ખૂબ સારું ધરાવે છે અને નેશનલ, ઇન્ટરનેશનલ સુધી રમી આવ્યા છે। અમારા ગુજરાતમાં અશ્વિન કે મકવાણા સર છે જે ઇન્ટરનેશનલ ખાતે બી રમી આવ્યા છે અને હું પોતે 2-3 વાર નેશનલ ટુર્નામેન્ટ રમી આવ્યો છું। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।